ત્યારે વાત કરી લઈએ રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકામાં પણ નવા મેયર અને ચેરમેન માટે ચર્ચા તેજ થઈ છે। મેયર પદ માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ રેસમાં છે, જેમાં પરેશ ઠાકર, મનીષ ભટ્ટ અને નેહલ શુક્લ મેયરની દોડમાં છે। કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ ચેરમેન માટે ઘનશ્યામ હેરભા, પ્રદીપ ડવ દાવેદાર છે, ત્યારે ડેપ્યુટી મેયર પદે રઘુવંશી કે ક્ષત્રિય મહિલાની પસંદગીની શક્યતા છે। કોંગ્રેસને વિરોધ પક્ષના દરજ્જા માટે બેઠકોનું ગણિત નડશે, ત્યારે દીપ્તિબેન સોલંકી અથવા ઇબ્રાહિમ સોરા નવા નેતા બની શકે છે। ટૂંક સમયમાં પદાધિકારીઓના નામ પર મોહર લાગવાની છે। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, અહીંયા રાજકોટની વાત કરીએ તો ચેરમેન અને નવા મેયરના નામની હવે જે ચર્ચાઓ તેજ થઈ છે, શું લાગે છે કયા નામો આગળ છે, કયા નામો નવા મેયર માટે અને ચેરમેન માટે ચર્ચાઈ રહ્યા છે? વિક્રમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પૂર્ણ થઈ છે તે પહેલા રાજકોટ શહેરમાં અનેક વિવાદો છે તે સર્જાણા હતા। એટલે આગામી સમય એટલે કે 2027ની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખી આખું જ્ઞાતિના સમીકરણોને આધારે આ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે પ્રબળ દાવે કરવામાં આવી રહી છે। કારણ કે જે વિવાદો શરૂ થયા હતા તેને ડામવામાં ભાજપ છે તે સંપૂર્ણપણે સક્સેસ ગઈ છે અને તેના જ કારણે રાજકોટ મહાનગરપાલિકામાં જે ભાજપનું શાસન છે તે આવ્યું છે। હવે વાત રહી મેયરની। મેયરની જો વાત કરું તો પ્રબળ દાવેદાર પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે કે જેઓ વોર્ડ નંબર 3માંથી મેદાને ઉતર્યા હતા। જે રીતના વાત કરવામાં આવે તો અતુલ રાજાણી જે 108 કહેવામાં આવે છે તેને કારમી હાર છે તેમનો સામનો કરવો પડ્યો હતો અને આખો વિવાદની વચ્ચે આ સીટ છે તે જીત્યા હતા। એટલે પ્રબળ દાવેદાર, કારણ કે ગત ટર્મમાં તેઓ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને પીઢ નેતા તરીકે પણ છે, એટલે તેમને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। સાથે મનીષ ભટ્ટ, જો પરસોત્તમ રૂપાલા છે તેમનું ચાલે તો, કારણ કે પરસોત્તમ રૂપાલાના પીએ તેઓ રહી ચૂક્યા છે એટલે તેમને પણ પ્રબળ દાવેદાર તરીકે ખાસ માનવામાં આવે છે। સાથે પરેશ ઠાકર એક વકીલ છે, પેશાએ પોતે વકીલ છે, એટલે ક્યાંક જે રીતના શિક્ષિત ઉમેદવારને જો વાત કરવામાં આવે તો તેમના પણ ચાન્સીસ છે તે વધારે છે। અને નેહલ શુક્લ કે જે રીતના તેમની ટિકિટ જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે તેમના નામ છે તે જાહેર થયું હતું અને સારા એવા લીડથી તેઓ મેદાનમાં આવ્યા હતા, જીતીને આવ્યા છે, એટલે તેને પણ પ્રબળ દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે। સાથે પાટીદાર ફેક્ટર જો ચલાવવામાં આવે, કારણ કે છેલ્લા દિવસોમાં પાટીદાર ઇફેક્ટ છે તે પણ જોવા મળી હતી, પરંતુ આખો મામલો ઠારે પણ પાડી દેવામાં આવ્યો છે, તો તેના કારણે ક્યાંક કેતન પટેલ છે તેમને પણ મેયરની સીટનો ચાન્સીસ છે તે જોવા મળી રહ્યા છે। ડેપ્યુટી મેયરની જો વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયરની અંદર પણ ક્યાંક કહી શકાય કે છે મહિલા ઉમેદવાર છે તેમને મેદાનમાં ઉતારવામાં આવશે, કારણ કે છેલ્લા સમયમાં લુહાણા સમાજ છે ડે 1થી નારાજગી જોવા મળી હતી, તો લુહાણા સમાજમાંથી ડેપ્યુટી મેયર પદ છે તેમને સોંપવામાં આવે, રઘુવંશી મહિલા અથવા ક્ષત્રિય સમાજમાંથી આપવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી એટલે મહત્વનું પદ ગણવામાં આવે છે, કારણ કે તેને વિકાસના કામોની સાથે સાથે તમામ હિસાબ કિતાબો છે તે પણ મહત્વના હોય છે। તો રાજકોટના બિલ્ડર અને આહિર સમાજના પ્રમુખ તરીકે જે છે ઘનશ્યામ હેરભા, તેમના પ્રબળ ચાન્સીસ છે તે વધારે જોવા મળી રહ્યા છે। સાથે જ જો આહિર સમાજમાંથી જ આપવામાં આવે અથવા તેમની જગ્યાએ જો કોઈના ચાન્સીસ વધારે જોવા મળતા હોય છે તો પ્રદીપ ડવ છે, ગત ટર્મની અંદર શરૂઆતમાં પોતે મેયર રહી ચૂક્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનું જે વિવાદ વગરનું શાસન છે તેમના દ્વારા ચલાવવામાં આવ્યું હતું, એટલે કહી શકાય કે તેમના ચાન્સીસ પણ જો વધારે છે। જો બિલ્ડર લોબીમાંથી તેમને કહી શકાય કે ઘનશ્યામ હેરભા અથવા તેમને સમાજમાંથી કામના કારણે જેવું ન શકે તો એમના ચાન્સીસ પ્રદીપ ડવના પણ વધારે છે। સાથે કેતન પટેલ અને નેહલ શુક્લ છે તેમની પણ વાત છે તેમાં નામો સામે આવી રહ્યા છે, એટલે કહી શકાય કે આ પ્રબળ દાવેદારોના લિસ્ટ સામે આવ્યા છે। સાથે કોંગ્રેસ વિરોધ પક્ષની અંદર તેમને આપે છે કે નહીં, કારણ કે ગત ટર્મની અંદર માત્ર 4 સીટો હતી તો તેમને વિરોધ પક્ષમાંથી કોઈને ઓફિસ પણ ફાળવવામાં નથી આવી। આ વખતે 7 છે, પૂરા નેતાઓ પણ ટિકિટ જીતી નથી શક્યા, તો ક્યાંક વિપક્ષ મળશે કે નહીં તેવી પણ વાત છે તે ચર્ચાઈ રહી છે। એટલે કહી શકાય કે હાલ તમામ 3 ધારાસભ્યો છે તેઓએ લોબિંગની શરૂઆત પણ થઈ ચૂકી છે કે તેમના મત વિસ્તારમાંથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મળે તેવા પ્રયાસો છે તે પણ શરૂ કરી દેવામાં છે। વિક્રમ, બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।